એ कन्हैया पार लगा दे मेरी नहीं। जब ही राम हृदय धरियो भयो पाप को नाश, जैसे चिंगारी आग की पड़ी पुराने खास। जय घड़ी अनन्यास चिंतयन्तो माम ये जनाम पर्युपासते तेसाम नित्याभियुक्तान योगक्षेमम यहाम्याम। अनन्य भावथी જ્યારે તમે એને પુકારો ને એ જ ઘડી બધા કામ છોડીને પહોંચી જાય। બોલ, એ રક્ષા કરે, તમારી લાજ રાખે, પણ દ્રૌપદીની કેવી રીતે? સાડીના રૂપમાં ખબર પડવા દે નહીં। એ જ રક્ષા કરે તો આપણે ઉઠી શકીએ, એ જ રક્ષા કરે તો ખાધેલું પચી રહ્યું છે। મારું ખાધું પચાવે અન જો આપણે ખાઈને એમ થોડી પચાવીએ। બોલો, મિલ વાળો શું કરે? મિલમાં નાખવા જાય, મિલ વાળું છે કે કોઈ? મિલ વાળું છે? કોણ છે મિલ વાળું? આંગળી ઊંચી કરો। મિલ વાળો શું કરે? એટલે મેં મિલ વાળો એમ કરે કે નહીં? પાછા ઉપર બી ધરાતું જાય। તમે આપણે થોડી એવું કરીએ, પણ મને લાગે એ અંદર બેઠો એ બધું કરે। કા ખાઈ ના કોણ જાણે, હારા ગુટકા નો ખાય તો કાકરી પચાવે છે। માથે લાગે આ ગા નાય ગમે પણ પચાવે। હવે કામી લીધા તે કરવા પડે। મારું ખાધું એ અન જો। એક વાત બતાવો, તમને રસ આવે કે નહીં? આનંદ આવે કે નહીં? બસ એ તમારી ભક્તિ છે, આ તમારી યોગ્યતા છે, તમારી કાબિલિયત છે। માનો તમારા અંદર એ પરમાત્મા પ્રગટ થવા માંગે છે। સૂર્ય ઉદય થાય એટલે અજવાળું થવા લાગે, બાકી વાત નહીં। પણ ઉદય નહીં થાય ત્યાં સુધી અંધકાર હોય। એ જેમ 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 ઉપર નીકળે તેમ તાપ વધતો જાય। એમ જેમ 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 ભગવાનના સમીપ જાય એટલે પાપ, તાપ, અભિમાન, અહંકાર બધા ભાગતા જાય। જીવન આનંદમય બની જાય, જીવન જીવવામાં રસ આવી જાય। આજે લોકો પાસે બધું છે પણ જીવનમાં ક્યાંય મોજ નહીં મળે। આજે લોકો સુખી થવા માટે કોઈ ફિલ્મ જોઈ, કોઈ પિક્ચરો જોઈ, કોઈ એવા કલા, અરે હું સુખ બી તારી પાસે, સુખસ્ય દુઃખસ્ય ન કોપી દાતા। તારી પાસે સુખનો ભંડાર પડેલો, તારી પાસે દુઃખનો ભંડાર, પણ તને જીવન જીવતા આવડતું નથી। ઠાની લીધેલું બસ હું દુઃખી થવાય, કોઈ પૂછે કેમ છે બધું ના હાજા કોઈને પૂછો એટલે એમ જ કહેશે। આ બહેનોની બીજી બહેનોને પૂછે એટલે કહેવાનું, બેન ભાવ હાજી કા નવ્યા દામો તો કરો ડોબો જો। આવું મારી સામે બોલેલી છે બેન, એક ફફડાવું ડોબો જો હોય આવું બોલાય। સતીશભાઈ, મને એમ થયું કે આ વહુ તારા જાન કાઢે, યાદ રાખજે દીકરી, આવું બોલાય? એ કોઈની દીકરી છે। આજે વહુ જ્યારે દીકરી પરણીને આવે ત્યારે આજુબાજુના જોવા આવે, તામણે કોલે મોટા લામની તું લઈ જાય બે જોઈએ તે। તમે હસે પણ મને તો ગુસ્સો જો આવે, બળાટી કાઢો હે તામડા હેરું લગાવે, આખા ગામડા તામડા હેરું લગાવે। જયસી એ બેસદારા અરે બહુ હસ્ત કાલ ડેરીમાં બી વાત કરજે। તો ડેરી છે, બહુ મોટા ડેરીનો માલિક છે, એટલે તમને દેખાય નહીં એટલે એ બધા મોરથી સતીશભાઈ આખા સુખાલામાં ડંકો વાગે। એ બધે બહુ મોટી મોટી હસ્તીઓ બેસેલી છે, કોઈ સામાન્ય પણ છતાં બી સામાન્ય બને છે। તમે જોયું કોઈ દિવસે સોનું પોતાની કિંમત નહીં બતાવે, એવા જે સાચા ભક્તો હોય ને એ પોતાને બતાવે નહીં। કાચબાની જેમ જેમ કાચબાને એવું લાગે કઈ ગડબડ બધું ખેંચી લે। અરે સંત એને કહેવાય જે છપાવે ને સંત નહીં કહેવાય, જે છુપાવે એ સંત કહેવાય। સંત હૃદય ઘણા થોડું કઈ આમ કરે એટલે હવે મેં ચાહે તો હાંજવે મોરું નહીં, ઈશ્વર ના આગળ પરમાત્મા હું મેરા મુझ में कुछ नहीं प्रभु। આ તે આયોજન કરાવેલું તું બેટો આ બહેનોના રૂપમાં તું હી તું। કીડી में नानो बन में तो हाथी में तू मोटो क्यों, बनवावत ने माथे बेटो हाकन वालो दाता तू। ऐसो खेल रच्यो मेरे दाता जहां देखो वहां तू को तू। બધું તું હી તું
તું જ રમી રહ્યો, તું જ વક્તા બનીને, તું જ હાર્મોનિયમ વાળો, તું જ પ્રસાદ લાવે, તું જ બેનના રૂપમાં, તું જ શૂટિંગ વાળો, તું જ એ જ બધું કરી ખેલ બધા. 2 મિનિટ હવે એક નાનલું બાકી રહી ગયું છે, પછી પૂરું કરી દઈશું. પ્રસાદ વાળે બહુ ગભરાય ભાઈ, નાઈ જોઈએ પ્રસાદ. આમાં જે જોઈએ તે આવી ગયો. તમને પ્રસાદ જોઈએ કે થોડોક સત્સંગ જોઈએ? હા, પ્રસાદ ખાધી, ઓલા લાડવા ખાધા હજુ તો ના ના ને 20 કિલો બનાવેલા ભાઈ, લઈ જાય. માતે કાલ આમડી થી ઉલો મોટો આમણે ઘરવાળી આવો કે એક પાકીટ લાવને લેते तो घटी पड़ो ना. मैं कहा करें 2 किलो लावे का 270 रुपया के 170 है आखिर रम दे आखिर मैं रात में आना तो उल्लो 1 किलो लाडू भरी देता. मैं कहले आवी गुआ तैयार तैयार સાંભળી લઈ આપણી વાત અને ન્યાભા સાંભળી જ લઈ. મને ગઈકાલે પ્રોગ્રામ હતો ને ત્યાં પેલા ભાઈઓ વાત કરે, રામચંદ્રભાઈ આખો દાડ થાકેલા, મેં બી કીર્તન યાત્રામાં ગયો હતો આખો દિવસ, અહીં કોણ આવે ને શું કરે, આ તો આખો દિવસ તમે જગદીશ બાપજીનો સત્સંગ, પછી કીર્તન યાત્રામાં થાકેલા, કોણ આવશે એમ કરીને. મેં કહ્યું જે આવ્યો ને 25 આ ભાઈને પૂછ્યું, ડબલ મંડપ તે ફૂલ. મેં કહ્યું તુણી ફૂલ. આ બધો શબ્દ બી કાઠી આવી જાય. આજ ઈશ્વરની કૃપા. ઈસ કૃપા બિન ગુરુ નહીં. એ લોકોને એવું હતું સતીશભાઈ કે કોણ આવશે, અરે આવ્યા તો એટલું આવ્યું કે પહોંચે નહીં અવાજ. આવે છે, મેં કરતા ધરતા નથી, પ્રભુ તું જાણે, તારી મરજી, તું જાણે, બધું કરતા ધરતા તું છે, કરતું શક્ય માં કરતું શક્ય તું છે. એના પર સોળો લાજ રાખે મારા બાપ. આ બાજુ પતિ પત્ની બંને બેઠા વાતો કરે, વાતો કરતા કરતા આપણામાં બે ઉઠાય હો કે જરાક હસો તો કરા. એ મારા બાપ, મને તો તમને હસતા જોઈને જો મને એટલો આનંદ આવે ને, બાકી ઘેરે તો સાચું બોલો કેરનો ટોબરો રોટલા હો બનાવે આમ કરીને, એટલે રોટલા હવા જ ના લાગે. બહેનોની વાત નહીં, આ વાળાના બહાર. હા ભાઈઓ સાચું, આપણા જીવનમાં એટલી ઝઘડો થાય વધારે. બેનો એક વાત તમને ચાહી બધો, તમારું પતિ પત્નીનું કંઈ ગડબડ થઈ ગયું ને તો એ પત્નીને જોઈને હું બોલવાનું ઓમ નમો. એ ગમે એટલો 200 ડિગ્રી પહોંચેલો હોય ને તો 0 પર આવી જાય, તાત્કાલિક તાપમાન ઉતરી જાય. પણ આપણે શું કરીએ, રોટલો કક ભરેલો, આ ભાજીમાં કઈ ઓલા બધા મીઠા ભૂલી ગયું તો આખો તો મને કામ ને કાય ગધે સે ગધા મિલે મારે લાતમ લાત. વાતમાં કોઈ સાર નહીં મળે પણ મહાભારત થઈ જાય વાતમાં. આ પતિ પત્ની કઈ સામે સામે મહાભારત ને પાંચ પાંડવ ને ગૌરવનું છે કે બાપ દીકરો સામે સામે આવ તો મેં તો બાય મેં તો દીકરો બાય દીકરા ધારિયો ફેરવીને મારી નાખે અને બે મરી જાય. ધારિયા ફેરવીને મારી નાખે. આ પોયરાઓ બાપને મારી નાખે, બોલો મારી નાખે. એ મા બાપ આખી જિંદગી મજૂરી કરે, શરમ લાગવી જોઈએ બાપની સામે બોલતા, જીભ તૂટી જવી જોઈએ. સુન જનની સોઈ સુત પડ બાકી, રામાયણ કે છે. સુન જનની સોઈ સુત પડ બાકી, જો પિતુ મા તું વચન અનુરાગી. એ મા એ પોહા હાચવાજ કરવા પડે, કટકા હાજા કરે. એ ડીકુ મોટોવીને મૂકે ડીકુ. અમારું ડીકુ રોડે.
મોટા થઈને પછી મમ્મી અમે તને ખવાડવાના નહીં મળે. મોટી વહુ કે મેં કજે રાખો નહીં આ ત્યાં મેં કજે રાખે તઈ એ તું બે રાખેલા દાણા કા બે અહીંયા ઢામઢૂમ કદા દાણા કા બે અહીંયા બે ડાબરે હોય દાણા કા બસ હવે નહીં ગમે કોઈ ખવડાવવા તૈયાર નહીં મળે. પાછા ચાલતા પાવાગઢ જાય ચાલતા શેરડી જાય પાલખી લઈને કાંઈ મેર ના પડે અડધી કાચી ડાર રહી જાય. યાદ રાખજા ગુરુઆઈ પૂજા કરા જોઈએ તો ભગવાન નહીં. प्रातकाल उठ के रघुराया माता पिता गुरु ना वही माता. रामायण में कहूं माता पिता गुरु प्रभु की वाणी विनय विचार मानिए शुभ जानी. भगवान ની પૂજા કરો ગુરુજી ની કરો માતાજી ની કરો જરૂરી છે પણ આપણા ધરતીનો ઉપર પહેલો ગુરુ કોઈ હોય તો એ માં બીજા ગુરુ પિતા ને ઘણા વડીલોને મારી પ્રાર્થના મી ખુશલ કેવી આપણી વાત આવની નહીં. આપણે હવે ઉંમર વીનીને ગાલના હવે પૂરા એટલે બહુ ભમરીને મીંજા ના કરો ને ના ગમે તો ગમાવ ને ખે ચૂપચાપ. હવે બહુ ભમરી ના કરો ગાલના ગુવા ટાયર ને ઘાઈ ગયો. હવે એ ભમરી પાછી ઓઢે જેમ જેમ હાંટ વરી એમ ભમરી ઓઢો માં તો ના ગમે નાના ખાવા ના મરી જાય ભૂખ ની મરે ભૂખ ની મીંજા કરે. નહીં 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 બેનો 50 વર્ષ નીકળ્યા છોકરાઓ મોટા હવે વહુનું રાજ ચાલે એટલે આપણે તો દીકરા બહાને મેં ધોમેગા એમાં મજા છે. વાસણ મેં ધોમ કયા પણ ખાટલા પર પછી કે માણી વહુ તે હા કરે આખે ના તો કમ સે કમ પોહે તે રમાડા આપણે પોહે ના મેં એહો કાવી પણ રમાડી ભવા રમાડો રોટલો હો પછી થોડી ઘણી કસરત થાય પણ જેમ જેમ ઉંમર વે તેમ ભમરી હો વધતી જાય. મેં નહીં નો મેં જાણે નહીં બધા માણા તો લઈ જાય બધા માણા લામને લીધા આમને લે પેલી મેં વવા બી કઈ ગાંઠે હાગા ઓય હીટી કોલ લખી જાઓ કઈ બી ના મેરે આ બાજુ જાય બસ બોહેરા ભગવાન જયસી પતિ પત્ની બેઠા આપણે બે જો બેહેલા છે. પ્રસાદ વાળા ના આરતી વાળા બહુ ગભરાટા છે. વીડે તો કાંઈ નહીં પણ હજુ 10 મિનિટ આયા પ્રોગ્રામ નાય રાખે ના રાખે કા ઓલોખીને થોડો રાખેલો. જેમણે બી આયોજન કર્યું ખૂબ આનંદની વાત છે. એમને ખૂબ ખૂબ આભાર. ભગવાન ખૂબ એમને આશીર્વાદ આપે ધન આપે ધાન્ય આપે. હવે આ બાજુ પતિ પત્ની બેઠા આટલી જ વાત કરું ક્ષમા કરજો. જે કहीं છે પરમાત્માની કૃપા છે આપણું મેરા મુझ में कुछ नहीं. તો બંને જણા બેઠા વાત કરે વાત કરતા 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 વાત એવી નીકળી આવી વાત કરતા કરતા બધી જ વાત નીકળી આવી. એમાં પત્ની ગઈ તમે તો વાત નહીં કરો એટલે દાંત બઠાય ખબર આવે કોલાક પડી ગયેલા દેખાડ્યા રખે કરે. પેલી 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 પત્ની ગઈ વાત કઈ રીત શરૂઆત કરતા કરતા થોડીક વાત છે જોડિયામાં કેમ કે ગુજરાતીમાં કરે. હા તો બંને જણા વાત કરતા કરતા એ મારો છોકરો આવે ને તમે ડોક્ટર બનાવવાની છે એમ. મારા છોકરાને મેં ડોક્ટર બનાવવાની એમ કે મારા છોકરાને. પેલી પત્ની કે માં કે નહીં મારા છોકરાને મેં ડોક્ટર બનાવવાની મેં ડોક્ટર. પેલો બાપ કે ડોક્ટર ને વકીલ બનાવવાનો મેં. પેલી કે ના ડોક્ટર બનાવવાની મેં વકીલ બનાવવાનો. એ જરાક બોલવા 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 આપણા ઘરે ઝઘડો ખાલી આટલી જ વાતમાંથી વધે ને મોટો બોમ્બ થઈને ફૂટે. પહેલા તો ફટાકડી જોઈ પછી એ જરા મેં ડોક્ટર બનાવવાનો પેલો કે મેં પેલે કે વકીલ બનાવવાનો આમ જરા જરા વાતમાં વધી ગયું એટલે કાકા આમ આવ્યા કાકા કે હું કામ ઝઘડા કરો રે વય મનુષ્યતા હું કામ ઝઘડા કરો. પેલા એ વાત કરી કે આ કે ડોક્ટર બનાવવાની મેં કેમ કે મેં વકીલ બનાવવાનો. તો પેલા કાકા એમ કે પોયરાને જ બોલાવવાની આપણે પૂછી લઈએ એનું બી તો એનું બી તો આપણે જાણી લઈએ એના મનના વિચાર શું છે કે એને શું બનવું છે. તમે ભલે ઝઘડા ન કરો ખોટા બોલાવો એને. હવે મજા આવે હવે મરી જવાના છે વહીને.
એ ખોખેટ આવ્યો હવે તો હા ચાલો સતીશભાઈ કે વાત પેલું કાકા કે તમે ઝઘડો ન કરો, પતિ પત્ની સારું લાગે નહીં ભાઈ, લોકો તો મજાક. આપણા ઘરે ઝઘડો થાય ને ભાઈ, બાજુવાળા ત્યાંથી મજા આવે, ત્યાં ઢોલકે ઢોકે લાગને બરાબર બને ત્યાં સુધી નહીં થાય ને ઘેરમાં જ જો આપણું થાય ને જરા તરા એકમેકા ગોચ મૂકીને હાઈ કરી નાખો ના, બહાર અવાજ ના આવવા જોઈએ. તમને ગોચા ગોચી અવાજ બહાર ના આવવા જોઈએ, અંદર જ જે કે બે તાર ચડાવીને ચૂપચાપ બેઠા બાજો. તમે મારે કઈ તમને ના નહીં મળે, બાજો બરાબર, બહાર નહીં બાયણા ઢાંકીને લાગુ ના, એવું કરતા નહીં. પહેલે જ પ્રાર્થના કરો. આ તો તમે નહીં હો, આપણું વાર તમારે વાર છે, બાજવાના દાડા આપણે ચાલુ તૈયારી છે. અહીંયા બધા થઈ ગયેલા લગ્ન એ તો જાણતા જ હે. રામચંદ્રભાઈ હાન ચાલે, હવે કા કરો, જાટા ગાલના ગબડાવ્યા કરો ને ગબડાવા જ પડે બાપ. એટલે આ બાજુ પેલો કાકા કે બોલાવની ભાઈ, જે ભણતો છે એને બોલાવે, એને તો પૂછો એની રાય શું છે. પેલી પત્ની પતિ બાજુ જોઈ, પતિ પત્ની બાજુ જોઈ. અરે બોલાવો નહીં, તમે જોઈ હું તે કે હજુ આવેલો નહીં મળે. તારું પડે હવે, હજુ જન્મ થયેલો જ નહીં, થવાનો વાર. તેટલે તો આ ચાલુ કરી નાખેલું મેં આ બનાવ્યા, હજુ તો હજુ તો 6-7 મહિના આ તૈયારી કરે. હું આવેલો મળે નહીં, લે હજુથી ચાલુ. હું યાર શૂટિંગ ઉતરતું છે, આ શૂટિંગ તો એવું ઉતરે જે જો હે મરવાના છે ઘેર બી. આજે શૂટિંગ હોય ને ભાઈ મને આપજે, મેં એવું ઘેરે અમારી ઘરવાળીને બટાવા એવું જરા ખંડ દાંત કાઢી શકાય, નીકાળે કોણ જાણે. બુદ્ધિ જ્યાં વગાડો, બુદ્ધિ જ્યાં લગાવી જોઈએ. આપણી બુદ્ધિને આપણે બીજાની બુરાઈમાં, બીજાની નીચા બતાવવામાં, કોઈને નીચા પાડવામાં, આ બીજાની હાથે કરવામાં વાપરીએ. બુદ્ધિને જો સારા કામમાં લગાવો ને, બુદ્ધિ બુદ્ધિદાતાની મુલાકાત કરાવી દે. દદામી બુદ્ધિ યોગમ તમ એ નામ પિયાતી તે. બુદ્ધિને સારી જગ્યાએ લગાવો. આપણી પાસે ધન હોય તો ધનને સારી જગ્યાએ લગાવો, ધન પવિત્ર બની જાય. વાણીને સારી બીજાના હિતમાં લગાવો, વાણી પવિત્ર બની જાય. મેં ઘણી વાર નહીં કહેતો છું, એક નાની જરા જરા કંઈ લઈ જા નહીં. એક ભાઈ તો ચોર આવ્યો, ચોર મરી જવાના હતા. છેલ્લે આટલું કરીને પૂરું જ કરી, પાછો થોડો પ્રોગ્રામ આવ્યો. રાજેશભાઈ કાંઈ આંખમાં પડે તો પ્રોગ્રામ રાખેલો. રાજેશભાઈ ને વારંવાર જો ભગવાને છે ને સતીશભાઈ આવા અમુક જે વીરપુરમાં જલારામ બાપાને મૂકી દીધો, જલારામ બાપાને મૂકી દીધા ને ભગવાને, તો આખું વીરપુર જલારામ બાપાના નામથી ઓળખાય. બાકી વાત કરી એમ તો ઘણા સંતો છે, પણ વીરપુર બોલો એટલે પેલું રામ નામ મિલીન હૈ ને સબ ઘટ દેખત રામ, તાતે પદ વંદન કરું, જય જય શ્રી જોગી જલા. અરે શેરડીને યાદ કરો એટલે પહેલે કોણ યાદ આવે? સબકા માલિક. બગદાણાનું નામ યાદ આવે એટલે કોણ? મારા બજરંગદાસ બાપા. અરે પાવાગઢનું નામ યાદ આવે એટલે પહેલી મારી માં કાળીકા. અરે જુનાગઢનું નામ જીભ પર આવે એટલે કોણ યાદ આવે? મારો નરસિંહ. અરે મેવાડનું નામ યાદ આવે એટલે મારી મીરા સિવાય બીજું કોઈ યાદ નહીં. અરે કામ અમર થઈ ગયા. સારી જગ્યાએ લગાવો બુદ્ધિને. ચોર આવ્યો એ વેપારી તો તમે જાણે, અટવાડામાં તમે જાતા હોય તો તમે જાણે, અટવાડા વાળા તમને લે લાખી દે, લે વેંગણા લાખી દે, લે એ વેચવું ને એટલે અહીંયા કાંઈ બી કરે. કાકો આખે ને માસી આખે ને ફૂઈ બી આખે, તાણી ફૂઈ લાગે બી નહીં તો આખે. આપણે તેની ફૂઈ કાઢી થઈ ગયા, એ બહુ ઘણી ફૂઈ આપણા નહીં જોઈએ. ભાઈઓ કે ઘેરે ઓલરેડી 3 ભાઈ કોઈ ખવડાવે, ફૂઈ માસી આમ કરી બોલે. વેચવાનું હોય, આપું કપડે લેવું ગમે દુકાનમાં પેલા કે સાહેબ ચાય પીશો, કોફી, અહીંયા વળી આ 5 હે પણ એ ચાયના પૈસા ડબલ કાઢો ને આપણે ભાઈ. આપું વિચારો માણો તો વોટ દઉં, ચાય પાછી દઉં, ચાય ના 3 જ પૈસા બહુ રાજી રખેવી છે. ઘણી બહેનોની આદત તમે જાણો, આ બહેનોની બીજી, એ લોકો જો સાડી લાવે ને જ્યાં સુધી દુહરા ના દેખાડે ત્યાં સુધી ત્યાં શાંતિ ના આવે, સુખ ના આવે. સાડી બીજાને દેખાડ્યું ને
ને પછી સામેવાળો જો માણસ, કેમ કે આપણાને સુખ વાયા થઈને મળે. આપણે પોતે સાડીની પ્રશંસા કરી શકીએ, બહુ સારી એમની, પણ કોઈને બતાવીએ ને સાડી તો એ લોકો જો કે વાવ, તો પછી અહીંયા આવે હા હવે વાંધો નહીં. ને એ લોકો જો કે એ તીલણા કોચે લાવને મરી ગવા પાર્સલ કાન આઈ 8 વાગે લા ને પેલો તે મરી જ ગયો 8 વાગે જ જાય તો બટની છે. બધું આપણું ઘર બનાવ્યું હોય બંગલો આલીશાન ને કોઈ આજુબાજુ વાળા આવે ને વાવ એટલે સુંદર એમની કે, બાકી ઘણાને હું ખબર આદત જ એવી હોય ને બંગલા તો બરાબર બનાવ્યું બારી તો એવું કહે છે કે મારી આખો બંગલો ફેલ 8 લાખ ફેલ. એટલે કોઈ દાડે કોઈ નહીં, કોઈ કઈ લાવે, કોઈ કઈ ગાડી બને. મેં ઘણી વાર પ્રોગ્રામમાં નહીં કહું આપણે ગાડી લાવ્યા હોય 4 વ્હીલર, એટલે પેલા ગામના જોવા આવે એટલે પેલા કે ઘણા બેહેલા હોય ચારે ગાડી લાવ ન લાગે, નવી ગાડી લાવ્યો એવું લાગે. તેમાં એકાદ જણા બોલી પડે હપ્તા પર લાવ્યો હે વરી, પણ ગમે તે રીતે લાવ્યો તારા બાપનું હું જાય એમ મારું કહેવાનું. પણ હા સારું બોલવાનું ગમે નહીં, ઈર્ષા. પછી એકાદ જણા એમાં બેહેલા એમ કે તો ખેંચાઈ જાય એમ બેસ એમની વિચારે કોઈ દાડે આપણાને બી દુઃખમાં કામ આવશે બાપ. આ આપણી આદત, આપણો સ્વભાવ સુધારો. આદત બુરી સુધાર લો બસ હો ગયા. આ ભજન મંદિરમાં જઈને ઘંટી વગાડવી, આ ભજન પહેલા કરો. મન કી તરંગ માર લો, મારી તારી કરવાનું બંધ કરી દો, થઈ ગયું ભજન. બરાબર. બુદ્ધિને સારી જગ્યાએ લાવો. પૈસા આપ્યા તો બીજી જગ્યાએ. રાજેશભાઈ આવું આયોજન કરાવે, બધાનો સહકાર હોય, છતાં બી ભગવાન આવા ગામમાં અમુકને મૂકી જ દે, વિચાર જે પકડી લે. તમારા વાજવડમાં કોઠાળમાં ઘણા બધા છે પૈયાવાળા, જેના 5-5 માળના બંગલા, દર મહિને લાખ રૂપિયા પેન્શન આવે, પણ અંદરથી ભિખારી. 1 રૂપિયો ના કાઢી દઉં ને તમે જાણો ને ચિરાયેલા કપડા પોઈને ફેરે મેરે લાયો હે માખી માટી ચરબી ખાઈ દે. પૈસા બહુ છે પણ મૂકીને મરી જવાના. ને ઘણા આવા મૂકીને મરી જાય, પછી તમે જોયું હોય એ મૂકીને મરી જાય, 1 રૂપિયો ખર્ચે નહીં આમ તેમ સારા કામમાં સારા કામ. પછી ઘણા ત્યાં છોકરો જન્મ થાય તો પેલી બહેનો આવીને કે દાદા જ નાખતે, દાદાયા નહીં દાડો જ. અચ્છા એમ કે દાદા ના જ નાખતા જો ને, એ આવ્યો પાછો ખર્ચવા. હા બાકી વાત પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે છે એના આવું જ પડે. ભૂખ બે કરાય નહીં. એટલે બુદ્ધિ સારી છે કે તમે કરો નહીં કરો, મારે તમને કહેવાની ફરજ, તમે જાણે તમારું કામ જાણે, કાંઈક તો કરી લેજો. પેલો ભાઈ બુદ્ધિ, વેપારીની બુદ્ધિ તમે જાણે. હવે વેપારી એટલે એણે એવું કર્યું કે બંને જણા રાત્રે ઊંઘેલા ઠંડીની સીઝન રાત્રે ઊંઘેલા હતા પતિ પત્ની. રાતના 2 વાગ્યા, કદાચ 2 જ વાગેલા હોય, મને બહુ કઈ દોડ બી હોય, પણ 1:30-2 વાગ્યા. આ વાગે તો ઊંઘ બરાબર આવી જાય, એટલે એ લોકો ઊંઘેલા. એમાં રાતના ચોર આવ્યો 1-1:30 વાગે. ચોર આવ્યો એટલે ઉપર પતરા નરિયાવાળું ઘર, પેલે ઠીકરી આવે એટલી મોટી, શું કહે એને, એ ઘર તે સમયની. એટલે એ ભાઈ ચોર ઉપરથી બારી બાયણા તો બંધ, એટલે ઉપર ચોર ઠીકરી ખસાવી નડ્યું ને ખસાવા ગયો તો નીકળી પડ્યો તો પતિ પત્નીના ખાટલામાં વચ્ચે જ પડ્યો બરાબર. એટલે પેલાને બંનેની ઊંઘ ખુલી ગઈ. એ કોણ આવનો બાપો, બંનેની ઊંઘ ખુલી ગઈ. થોડુંક સાંભળી લો બસ, પછી પૂરું કરી દઉં પ્લીઝ. 10 મિનિટ પ્લીઝ, 5 મિનિટ. રાજેશભાઈ બેનો આતી કરી દે કે આટલું કહી દઉં. અરે બોલો તો મને તો ખાલી આઈકો ના, બિલાડા તો નવાય, ઉંદરાયો જીવ જાય. જયસી આવી ગુવા લાગે. હવે વચ્ચે પડ્યા, ચોર પડ્યો. પત્નીને ખબર પડી, જાગી ગયા. પતિને બી કે આ ચોર જ છે, 1:30 વાગે કોણી નહીં આવે. ને પરોણા આવે તો દરવાજો ખટકાવે, ઉપરથી પરોણે નહીં આવે. હે વેપારી ને ભાઈ, એક વેપારીને તાવ આવ્યો, સોનું વેચે. એને તાવ આવ્યો, દવાખાનામાં ગયા, ચેક કર્યું, ડોક્ટરે કીધું 105 તાવ. પેલો સોની કે આપી દે. પેલો ડોક્ટર કે આપી હું દે, તારો તાવ છે. ડોક્ટર એમ વિચારે કે હોનું 85 માં લાવેલો, તો પેલો હોની એમ વિચારે 85 માં લીધેલું તો 105 ભાવ આપી દે. આ ડોક્ટર કે તાવ છે, હોનું નો ભાવ ની વાત.
આ માણસનો સ્વભાવ છે. હવે આ બાજુ પેલી પતિ ને પત્ની બંને સમજી ગયા. પતિ વેપારી એટલે એને તરત સમજમાં આવી ગયા ચોર આવ્યો એટલે પેલો પતિ હું વિચાર કરે, સંતાન તો હતા નહીં. ચોર પતિ નાચવા માંડ્યો પથારીમાં જ, ડીજે પર નાચે તેમ નાચવા માંડ્યો. પતિ નાચે, પત્ની વિચાર કરે ગાંડો તો નહીં. પત્નીને એમ લાગ્યું એ નાચે તો હું ચાલુ કરું, એવો લાગી ગઈ. એક સે ભલે દો એવો નાચે બરાબર. રમવા આવે રમવા, એ બંને બહુ નાચે. પેલો ચોર વિચાર કરે કારા કરે બી. મારી આના સુભા રહેશે જરાક. દરરોજનું કે નહીં, અરે નહીં પીવાનો સાંભળો. હવે આ બાજુ સતીશભાઈ આ બાજુ પેલો ચોર વિચાર કરે નાચે હું કામ. એમાં ચોર વિચાર કરે જરાક જોવા તો લે હું કરતા છે. ચોર વિચાર કરે એમાં પેલો ભાઈ તો વેપારી એટલે એનું બુદ્ધિ બહુ ચાલે. એટલે વેપારી હંમેશા વેપારીનું શું છે, ડોક્ટર હંમેશા મરી. દારૂડિયો એના જીવનમાં એના ચિંતનમાં દારૂ છે. હવારે કાં પીવું જાય, હવારે કાંથી મેર પાડે જ નહીં. હા ને ભક્તો એ ભગવાનનું ચિંતન કરે. હવે આ બાજુ બસ આ બાજુ જો ટાઈમ થઈ ગયો છે એટલે પાછો હાદી નહીં કોઈ દીમાં. હવે પેલો વેપારી બુદ્ધિ એટલે એને તો શું કર્યું કે એ તો બહુ નાચવા લાગ્યો. પત્ની બી નાચે. વેપારી શું કહે જાણે, એ તું કહેતી હતી ને આપણે કોઈ પોયરો નહીં મળે. આવ્યો ભાઈ, તું કહેતી હતી ને આપણું આ કોણ ખાહે, આપણી જમીન, આપણો બંગલો, આપણું બેંક બેલેન્સ કોણ લે? લે ભાઈ આવ્યો. ભગવાને પોયરો આપ્યો, ભગવાને પોયરો આપ્યો પણ જરાક મોટો આપ્યો. મોટો. પત્ની વિચાર કરે, હા એ બી અડધી તો ખરી ને વેપાર આવી ડોહાડે કે નહીં. હે એ હોની હતા જાય ને, કોણી હોની જ ના જાય ને, ખોટા નકલ લગાવજા. એ હોની હતા જાય એટલે હોની એમી નહીં પણ પહેલે વીડાઈ પડે. તું જરા ખોનું કાઢીને અંદર મૂક્યા હોય. આપણા નામ કે બિચારા વડાઈ પડે, વડાઈ નહીં પડ્યા પ્લાન જ હોય. એટલે આ બધું તમે સમજે તો સારું, સાવધાન રહેવો. હવે આ બાજુ શું કર્યું કે પેલો પતિ કે તું કહેતી હતી ને ભગવાનના ઘરે દેર છે અંદર નહીં. ભગવાને આપ્યો ખરો ને, ભગવાને આપણી પ્રાર્થના સાંભળી. ભાઈ આવ્યો આપણા ઘરે પોયરો પણ મોટો આવ્યો. આપણે તો મોટો બી નહીં કરવાનો. ભગવાન બી દયાના સાગર, દયા કરો દયા. ભગવાને આપણી પ્રાર્થના સાંભળી. મેં તને કહેતો હતો ને આપે ભગવાન મોટો આવ્યો ને. આપણે તો એ તો પાછું ચાલુ જ કરી દીધું. વેપારી કે નહીં, અરે લે જાની માય આવની તું લે, મેં લે ઓછા કરી આપું, લે ઓજાર ઓછા કરી આપો. અરે વેપારીને જોઈ લાગે ને એ તમને જવા તો નહીં દે. હા એ બધું તું કહેતી હતી ને. હવે આપણે તો એક કામ કરું, પેલી કે હું પેલીઓ ચાલુ થઈ ગઈ અડધી તો ટેવ હેખેલી કે નહીં. હા બોલો તમે બોલો. પેલો વેપારી પેલો ચોર તો જોયા જ કરે, વાત કરે બધું સમજે કરો. પેલો કે તું કહેતી હતી ને આપણો આ કોણ ખાય આવ્યો, આપણો ભાઈ. આપણે તો બધું એને આપી દઉં, નામે કરી દઉં, જમીન જાયદાદ હોના ચાંદી. આપણે તો બાલાજી જવું ને ભજન કરું. આપણે તો ભગવાનનું ભજન કરશું. અમે બધું એને નામે કરીને. ચોર વિચાર કરે હારું ખોટી ચોરી કરવા આવ્યો, બધું આપણા નામે છે તો માથાકૂટનું કામ કરું લઈ લેમ ને. ચોર વિચાર કરે વગર મહેનતે મળી ગયું. વાહ 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 વાહ. ચોર તો રાજી. ચોર તો વિચાર કરે. એમાં પેલો વેપારી કે એ તું જા જલ્દી ચોખા લઈ આવ, ચંદન લઈ આવ, આરતી બનાવી દઉં. ભાઈની આરતી ઉતારીએ, નવો ભાઈ. ચોર વિચાર કરે સર મસ્ત કામ થઈ ગયું, પૂજા બી થઈ ગઈ, તિલક કર્યો, આરતી ઉતારી. 1 વાગે ભાઈ મારો 1. હવે આરતી એવી હોતી है કે મને નહીં ખબર, તમે એમ બી વિચાર આરતીમાં હું ગાયું. ઓમ જય જગદીશ થોડું ગાવાય. જય આદ્યા શક્તિ. 1 વાગે આવ્યો ભાઈ મારો, 1 વાગે આવ્યો, ચોરી કરવા આવ્યો, એવું બેવું ગાયું. પણ ફસી ગયો રે ભાઈ મારો 1 વાગે આવ્યો. પછી કર્પૂર ગૌરમ, હવે તને હિદો કરે એમ બધું ગાયું. હવે આ બાજુ પછી ચોર એટલે પેલો કે ભાઈ આવ્યો ને પેલી ચંદન લાવી, તિલક આરતી ઉતારી. પછી હું કે જાણે એ લોકો બંને જણા હવે ભાઈ આવી ગયો. પેલો તો એકદમ સ્તબ્ધ થઈ ગયો. એ તો વિચાર કરે હા
સ્વર્ગમાં આવી ગયો મેં. આટલો આલિશાન બંગલો મારો, જમીન મારી, આ રાજપાટ, હવે ચોરી બોરી બંધ, માલિક થઈ ગયો. એમાં પેલા બંને જણા વાત કરે, આપણા ભાઈનું નામ શું રાખીએ? નામ તો શું છે? નામ તો આપણા પોયરાનું નામ નહીં મળે, નહીં મળે. આ બેન કે નહીં મળે એમ કે નામ વગર કેમ એ એવું બોલાવે કે અત્યારે પોયરાના નામ કેવા? આ શરમ લાગવી જોઈએ એવા નામ. એ ડોહા થઈ જાય તો ચિંટુ ડોહા એમ કે સારું લાગે? બુદ્ધ કાકા એમ કે તો સારું લાગે, રામલા કાકા તો સારું લાગે, ચિંટુ કાકા એમ કે તો ચિંટુ બાપા એ સારું નહીં લાગે, નામ નહીં પાડતા આવા. અત્યારે ઘણી બહેનો ભાઈઓને બોલો એ બેરા અહીંયા એમ કે ની બેરો તો બેરો થઈ જાય ને, ઘણા તો એમ એવું હું જય શ્રી કૃષ્ણ અહીંયા બેરા એમ આ જરાક આ રાખો આવું. હવે આ બાજુ ટાઈમ નહીં બગાડીએ, આ બાજુ હું કહ્યું કે આપણે નામ શું રાખીએ? પેલી પત્ની કે મેં રાખા મારો દીકરો, કોણ જાણે કાંઠી દીકરો આવ્યો. પેલો કહે મેં બાપ છે, મેં નામ રાખવાનો. એટલે બંને જણા લડાવવા માંડ્યા. પેલી કે તું, પેલો એનો પતિ કે તું શું રાખવાની? મેં રાખવાની નૂર મોહમ્મદ. નૂર મોહમ્મદ એ સમય. પેલી કે પેલો કે નહીં મેં રાખવાનો કપૂર ચંદ. આ બી જબરા નામ પાડ્યા નૂર મોહમ્મદ. પત્ની કે નહીં મારા નામ રાખો નૂર મોહમ્મદ. પેલો કે નહીં મેં રાખવાનું કપૂર ચંદ. નૂર મોહમ્મદ કપૂર ચંદ. બાજુમાં પોલીસ સ્ટેશન. પેલા જોરથી મેં રાખવાની નૂર મોહમ્મદ. એ પોલીસ સ્ટેશનમાં જે મેન ઇન્ચાર્જ છે ને, પોલીસ વાળો પીએસઆઈ, એનું નામ નૂર મોહમ્મદ. નૂર મોહમ્મદ. નૂર મોહમ્મદ આટા માર્યા કરે આમ બહાર. વિચાર કરે મને કોણ બોલાવે? સાહેબ આવ્યો, સાહેબ આવ્યા ને કેમ સાહેબ આ અમારો પોયરો. સાહેબ કે પોયરો? આ પોયરો અમારો 1:30 વાગે આવ્યો અમારા આંગણે. હા એ પધારી. ભાઈ અમારો રાતના 1:30 વાગે આવ્યો. ચોરને હમતા વાર થોડી લાગે. અમે બધું કર્યું, એની પૂજા કરી, નામો પાડ્યું, બધું કર્યું. સાહેબ પણ તમે એને જરાક લઈ જાઓ. હવે સાહેબ એને ફરાવી લાવો ને અમારા પોયરાને. સાહેબ કે હા લઈ જાવ લાવ ને. ત્યારે પછી સાહેબ એને પકડ્યો. ત્યારે પેલા જાડીકુ એ તો બહુ સારી છે, એવા કોટા છે જાડીકુ. એ તો પપ્પા જ જુઓ, ચાલો પપ્પા જ સમજીએ. જા હો કઈ બડાયું છે તને હીધો કરે જા. પેલો વિચાર કરે બધા સ્વપ્ન તે તૂટી ગયું. ચોર વિચાર કરે કા બધા કા વિના કાંઈ હમાન નહીં. પણ ચોરને કાંઈ સમજ જ નહીં પડી કાંઈ થઈ ગયું ને કાંઈ નહીં. જો આ બુદ્ધિ હોય ને તો આમ આપણે જ્યારે જીવનમાં કોઈ સુખ દુઃખ આવે, ઉતાર ચડાવ, ત્યારે આપણે બુદ્ધિને વાપરીએ નહીં. આપણે તરત કોઈ નિર્ણય લઈ લઈએ કે આમ કરી લેવા. ભજનમાં જોજો એક એક કડી મને જેટલું આવડે, કેમ કે લાખો ભજન છે આમાં, એટલે કઈ બધા જ આખા આવડતા એમ કોઈ ડાયરા વાળો નહીં મળે. તું જપ લે હરી કા નામ મનવા, જપ લે હરી કા નામ, જપ લે હરી જપાત જપાત સિદ્ધસ્ય સંશય, ભગવાન જપનો સિદ્ધિઓ પ્રાપ્ત. જપ લે હરી કા નામ મનવા, જપ લે હરી કા નામ. હજુ બી મોડું નહીં થયું, હજુ બી મોડું નહીં. गीत गई सब गीत गई तकदीर का सिकवा कौन करे? जो 3 किला कमांस उसका पीछा कौन? हजू भी कर लो भले 60 वर्ष डिग्री क्या 40 जपो. ओ जपले हरि का नाम गवा, जपले हरि का नाम, जपले हरि का नाम गवा, जपले हरि का नाम. प्रभु के नाम से बन जाते हैं, प्रभु के नाम से मीराबाई जाते हैं. तेरे बिगड़ेगा मनवा, जपले हरि का नाम, जपले हरि का नाम मनवा,
हाँ चिंता गुनाह माफ कर दे निर्मा जाओ गुनाह माफ कर दे ओ कैलाश वाले माफ कर दे गुनाह माफ कर दे ओ कैलाश वाले ओ मोटेरा वाले चपले हरि का नाम मनु जय हो नाम से डलती के महल बनाए सपने को तू वेद के महल बनाए परछाई के पीछे भागे हाथ को छूना आए तेरे हाथ को छूना आए नाम की पेड़ की छाव तले तू नाम की पेड़ की छाव तले कर ले कुछ तीसरा घर के नाम से बन जाते
बरसाते तेरे 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 गुजरे हरी हरी। बस अहिया टाइम थयो छे 12:21 तो जे कहीं मारी बहनों मारा भाईओ दूर दूर थी भगवान प्रेमीजनों वाला अहीं पधार्या ने मने सांभळ्या। कदाच कोईने मजाक लाग्यो छे कोईने गांडू घेलू पण आ एक भजननी पद्धति छे गुरु कृपा छे ए कोईक वार कोई परमात्मानी कृपा वगर संभव नथी। तो ये मेरे ए रीते तमने समझावानी वाड़वानी हसता खेलता आ कलयुगना अंदर माणस डिप्रेशन टेन्शन चिंता में होय एटले एने अहींया बेसाडवानुं एटले थोड़ुं तकलीफ पड़े एटले ए रीते हूँ पेश करूँ छूँ ने कदाच तमने सारूं लाग्युं होय तो ए जीवन में अपनावजो। घणा बधा दुखों मटी जशे घर में परम शांति आवी जशे। तो बधाए मने सांभळ्या आटला भावथी 12:30 सुधी ए बदल तमारो बहनों भाईओ वडीलो नाना मोटा पोतानो किंमती समय आवीने आप्यो ए बदल तमारो खूब खूब आभार। तमने बधाने मारा जय सियाराम जय सियाराम जय सियाराम। हवे आपणे बधाए ऊभा थई जवानुं छे एक गरबो करवानो छे आरती। जगदंबा मां जोगणी अन जपिए ध्यानादा अरे अखंड अखंड मारी तारा दीवड़ा बड़े मातु पर गट परने आ ए मने मावतर मळनो मा मोगल जेवा मळदो ये जोड़ाई जाओ आम 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 ये मने मावतर मळनो मा मोगल जेवा मळदो ये मारा मोनी तमाने मोनी तमाने मावतर मळनो मा मोगल देवा ए मने मावतर मळनो मा मोगल देवा ये हालो हालो बधाए नाचवानुं छे गरबा एकले गरबा छे खाली ठंडी उड़ी जाए એટલા માટે મારી મુગલમાના શરણમાં બેઠા છે। मोगल से मचराली रे हो ये मारी मोगल से मचराली रे हो ये में तो भगोड़ा रे ये में तो कोठार नाम मा रमती मारी
તોરણોમાં રમો તો માર્યો રે હોમાં महाकालीने कल्याणी होमा जादो जादो गमाया ये माँ गया ते युग मादानी होमा जादो जादो गमाया महाशंकर घेर पतरानी होमा जादो जादो गमाया मुगल यावे रे नवरात्र मांगे मांगे मामे से आई के माते मामे से मानी बगले बगले मार्ग मारा दो आई मार्ग मारा दो मानी चांदनी नो चंदन मालिनी गोर मेरा तो मुगल आवे नवरात्र मांगे मांगे मावे से आई गे मांगे मावे से मुगल आवे नवरात्र मांगे मांगे मावे से आई गे मांगे मावे से वार बोलोगे बेमार बोलोगे कड़वार बोलोगे मामा बात में घर में रंगवाया आवो गरबे रंगवा
કાન રસિયો રૂપાળો રંગ રેલ્યો ઘરે જામ ગમતું નથી કાન રસિયો 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 રૂપાળો રંગ રેલ્યો ઘરે જામ ગમતું નથી મારી માતે યમુના જીની હેલ રે ઘરે દામ ગમતું નથી કાન રસિયો રૂપાળો રંગ રેલ્યો ઘરે દામ ગમતું નથી દોયા વિના આવ્યા ઘરે દામ ગમતું નથી મેં ગાયું દોયા વિના આવ્યા ઘરે દામ ગમતું નથી પછી જો વાગડા ના ખેલ રે ઘરે દામ ગમતું નથી ભજમન શ્રી રાધે 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 મારી તારા મંદિર રે ઘોઘરા ગમગે છે મારી તારા મંદિર રે ઘોઘરા ગમગે છે ઘોઘરા ગમગે
મેલડી રમવા આવે આ મારી બહુલા રમતી આવે મારી રમતી આવે મારી રમતી આવે આઈ કોમલ માઉ રમતી આવે મુગલ છોડતા કાળો નાગરે કાળો નાગરે કાળો નાગ મુગલ છોડતા કાળો નાગરે મુગલ દેવ જેવી મારી ઘોડિયાર રમતી આવે મારી દામોદ રમતી આવે નાની નગરી
હોનાના રતડે આવે કે દીવડા જગમગ જગમગ હે મેલડી રોમ રોમ કરતી આવે કે દીવડા જગમગ જગમગ થાય હે દીવડા જગમગ જગમગ થાય દીવડા જગમગ જગમગ થાય દીવડા જગમગ જગમગ થાય દીવડા જગમગ જગમગ થાય હે મેલડી પાવા તે ગળથી આવે કે દીવડા જગમગ જગમગ થાય મેલડી મોડવે રમવાયા કે દીવડા જગમગ જગમગ થાય મેલડી મોડવે રમવાયા કે દીવડા જગમગ જગમગ થાય મેલડી ભક્તો તણા રખવારી કે દીવડા જગમગ જગમગ થાય ધન્ય હે ધન્ય ધન્ય ભગોડા વાળી આયને રે હે ધન્ય ધન્ય ભગોડા વાળી આયને રે હે આઈ આપે છે પ્રસાદ મામને રે આઈ આપે છે પ્રસાદ મામને રે ધન 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 ધન્ય ભગોડા વાળી આયને રે ધન્ય ધન્ય ભગોડા વાળી આયને રે तूने मुझे बुलाया मेरा वालिए मैं आया तेरा वालिए ओ तूने मुझे बुलाया तेरा वालिए मैं आया तेरा वालिए ओ तेरा वालिए पहाड़ों वालिए डोला वालिए तूने मुझे बुलाया तेरा वालिए मैं आया तेरा वालिए बोल वालियों में बोल वालियों में जय जय अम्बे जय जय अम्बे बोल वालियों में बोल वालियों में जय जय शक्ति श्री अम्बे ભાવિક ભક્તજનો આપણે આરતી કરશું માતાજીની ભગવાનની આરતી ઉતારો મારા સદગુરુદેવની આરતી ઉતારો મારા મોગલ માતની દર્શન દેવાને માડી પેલા વેલા આવજો દર્શન દેવાને મારી વેલા વેલા આવજો આરતી ઉતારો મારા સદગુરુદેવની
દર્શન દેવા દેવાલા વેલા વેલાયા દર્શન દેવાને વેલા વેલા આવજો ભાવ કેરા ભોજ દિયા મેં તો મગાવ્યા ભાવ કેરા બોધનિયા મેં તો બતાવ્યા ભાવ કેરા ભોજ દિયા મેં તો મગાવ્યા ભાવ કેરા બોધનિયા મેં તો બતાવ્યા ભોજન કરવાને માડી વેલા વેલા આવજો ભોજન કરવાને મારી વેલા વેલા આવજો ભગતો બોલાવે ત્યારે દોડી દોડી આવજો તમારા ભગતો બોલાવે દોડી દોડી આવજો ફૂલ કેરા હારના મેં તો બનાવ્યા ફૂલ કેરા હારનો મેં તો બનાવ્યો હારલો બનાવ્યો ઘણા પાવથી બનાવ્યો હારલો બનાવ્યો મારી પાવથી બનાવ્યો તમને ચડાવું મારા મોગલ માવડી તમને જડાવો મારી મોગલ માવડી એ ભગતો બોલાવે ત્યારે દોડી દોડી આવજો 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 એ કોઠાર ગામમાં આરતી થાય છે કોઠાર ગામમાં આરતી થાય છે ભગતો તમારામાં આરતી ગાય છે ભગતા તમારા મારી આરતી ગાય એ છે આરતી ના ટાણે ગુરુજી આરતી ના ટાણે માં વેલા વેલા આવજો આરતી ને કારણે ગુરુજી આરતી ને કારણે માં વેલા વેલા આવજો ભગતો બોલાવે ત્યારે દોડી દોડી આવજો તો બોલાવે માં વેલા વેલા આવજો ભૂલ ચૂક થાય અમારી માફ તમે કરજો ભૂલ ચૂક થાય મારી માફ તમે કરજો ભૂલ ચૂક થાય અમારી માફ તમે કરજો ભૂલ ચૂક થાય મારી માફ તમે કરજો પોતાના જાણીને માં ચરણોમાં રાખજો પોતાના જાણીને માં ચરણોમાં રાખજો દર્શન દેવાને માં એક વાર આવજો દર્શન દેવાને માં એક વાર આવજો ભગતો બોલાવે ત્યારે વેલા વેલા આવજો ભક્તો બોલાવે ત્યારે વેલા વેલા આવજો કર્પૂર ગૌરમ કરુણાવતાર સંસાર સારમ ઉજવે બિહાર દાવ જન હૃદયાર નિંદે પંપવાની જય ચંદ્રમા મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષ મંગલાય જનો હરિ સર્વ મંગલ મંગલ જય શ્રી વેંકટનાથ જય ચંદ્રકે ગૌરી નારાયણ નમોસ્તુતે નારાયણ નમોસ્તુતે નારાયણે નમોસ્તુતે સાધક માંગે માંગણા प्रभु दीजो मोहि दोय श्री गुरुजी हमारे स्वस्थ रहे आयु लंबी हो चिरंजीवी हो जल्दी दर्शन हरि हरि ओ बोलिए श्री सदगुरु भगवान आई श्री मोगल जय तो आरती लेवानुं छे એટલે આજનો પુણ્ય તમારી ભાવના એ તો બેસીને આરતી લો કે ઊભા લો તમારી મરજી પણ આરતી બધાય લેવાની છે ને આજનું પુણ્ય અર્પણ કરીને મોડું થઈ ગયું જય શ્રી કૃષ્ણ કરી ઊભા ઊભા લઈ લો તો બી ચાલશે કાયેન વાચા
મનસેન્દ્રિયેવા બુદ્ધ્યાત્મના પ્રકૃતિ સ્વભાવ કરોમિ નારાયણેતિ સમર્પયામિ નારાયણાય સમર્પયામિ ઓમ સહનાવવતુ સહનો ભુનક્તુ સહ વીર્યં કરવાવહૈ तेजस्विनावधीतमस्तु मां विदिशा ओम शांति शांति प्रेम से बोलो नमः पार्वती पते हर हर महादेव तो બધા આરતી લઈ લેજો પ્રસાદ થોડું મોડું થયું છે કેમ કે આ ભાવ હતો આટલું આયોજન કરવામાં કેટલો સમય લાગે ભગવાનની કૃપા તો જરૂરી પણ આપણી પુરુષાર્થ મહેનત લાગે દૂર દૂરથી બધા આવ્યા નાની મોટી સેવા કરી બધાએ જે રીતે થઈ શકે એમાં બધાનો જ ખૂબ ખૂબ આભાર બધાએ યોગદાન આપ્યું ને જ્યાં જ્યાં આજુબાજુ સંભળાય ત્યાં અવશ્ય આવજો આવી વાતો જાણવા મળશે મહિમા આપણું જીવનનું ઉદ્દેશ્ય તમે મને બધાએ આટલા કલાકો સાંભળ્યા એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર તમને બધાને મારા જય સિયારામ જય સિયારામ જય સિયારામ આરતી લેજો પ્રસાદ બધાને મળે એવું કરજો બરાબર હરિઓમ